ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સૌ કોઈને રાહત મળે તેવા સમાચાર જૂનાગઢથી હવામાન અંગેના પરંપરાગત જાણકારોએ આપ્યા છે। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા વર્ષા વિજ્ઞાન મંડળના સેમિનારમાં એકઠા થયેલા પરંપરાગત વર્તારો કરનારાના મતે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું રહેશે। પરંપરાગત રીતે ચોમાસાના વરસાદનો વર્તારો કરતા આ જાણકારોએ ભાવિ ભાખ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે 12 થી 14 આની વરસાદ રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળના સેમિનારમાં ખગોળશાસ્ત્રીઓ, જ્યોતિષવિદો, હવામાનશાસ્ત્રી, વનસ્પતિવિદો, પશુ પક્ષી ચેષ્ટાના અભ્યાસુઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પર્યાવરણવિદો તેમજ પરંપરાગત અનુભવી વર્ષા વિજ્ઞાનના અભ્યાસુઓ દ્વારા જુદા જુદા વિષયોના આધારે પોતપોતાના અવલોકન મુજબ આગાહી કરવામાં આવી છે। વર્ષા વિજ્ઞાન પરિસંવાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢ દ્વારા જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ હતો। એમાં આશરે 55 જેટલા આગાહીકારો એ ભાગ લીધો અને આ આગાહીકારોના મંતવ્ય મુજબ 12 થી 14 આની જેવું વર્ષ આ વર્ષે રહેશે। આ વર્ષે છે ને આગાહી તો હું શિયાળામાં સીમમાં જોઉં આખો દિવસ કે રાતે કઈ દિશામાંથી કે કેવા વાદળા નીકળ્યા અને કેવી રીતે ગાયબ થઈ જાય અને કેટલા દિવસ સુધી વાતાવરણમાં એ વાદળા થતી જાય એના ઉપર હું 150 દિવસનું કાયમીની રોજની નોંધ કરું છું। 33 વર્ષથી આ ખગોળ વિદ્યાના આધાર વરસાદની આગાહી મારા બાપુજી ડાય બાપા અને સુખબા ભાલુડે વરસાદની આગાહી આપી છે। વરસાદની આગાહી શરદ પૂનમ 12 માસના તહેવારો 12 માસની પૂનમ, અખાતી પવન, ઉતાસનું પવન અને આકાશી કસ, આકાશી ચીટી, આકાશ મંડળ ઉપર વરસાદની આગાહી। શરદ પૂનમ દિવસે એક જોવાનું પ્રદેશ આ વર્ષે અતિ ભારે ગરમી પડીને કારણ કે તારામંડળ ઉપર ત્યારે અગાઉ મેં પેપરની અંદર આપેલ કે આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ગરમીનું પ્રમાણ કે વધારે થશે। આ વર્ષે ગરમીનું કારણ કે વીજળીઓ 26 દિવસ હોવાથી આ વર્ષે પણ વીજળીઓ વધારે હોવાથી ગરમી પ્રમાણ વધારશે। આ વર્ષે વરસાદની આગાહી અતિ ભારે વરસાદ, 23 દિવસ વધારે વરસાદ થશે ને 35 દિવસ વરસાદ ઓછો વરસાદ છે ને આ વર્ષે 26 નવે હાથિયા નક્ષત્ર બેવાથી પાછળ વરસાદ પણ સારા થશે ને નોરતાની અંદર પણ ચિત્રા અને હાથિયાનો પવન સાથે વાવડ વરસાદ આ